અમે આટલું હાલીને આવ્યા એવી મારી દ્વારકાધીશની દયા હતી। અમને એવું થાય છે કે આ કહેવત છે ને કે રસ્યો રૂપાળો રંગ રેલીઓ ઘેર જાવું ગમતું નથી। હાવ દ્વારકાધીશ ખુશાલ છે હાવ। ભગવાન શ્રી દ્વારકાધીશ અમારી હૃદય વસી અને સૌને દર્શન આપશે। જય દ્વારકાધીશ। બધાને હાજા નરવા રાખે। તમે બધા તરસાઈના જ છે। તમે વરતતા આવીશો દ્વારકા હાલીને જાય છે। 5-6 દી થયા જાય। આપણા છેલ્લો દી છે। હવે અહીંથી દ્વારકા ખાલી 5 કિલોમીટર બાકી છે। આપણે બધાની મુલાકાત કરવા એવા વિડીયો ઉતરી જાય। આપણે દ્વારકાધીશના દર્શન થઈ જાય પૂનમના। તો બધા કેદીને હાલીને આવે સંઘમાં। દ્વારકાધીશની દયા ભાઈ ભાઈચારી હોય ને બધા કે દ્વારકા જાવું પણ એનો સિક્કો લાગે ને તેથી જ તમે દ્વારકા જઈ હતો। ચાલો બધાને હમણાં મુલાકાત લઈએ આપણે। જય દ્વારકાધીશ। અમે જાનવાડીના દામજીભાઈ સુતરિયા એ દર વર્ષે સંઘ ઉપાડે છે દ્વારકાધીશનો પગપાળા હાલીને જવાનો। તે અમે 7 તારીખે જામવાડી વહી ગયા હતા। આજે 6 દિવસ થયા। બપોર સુધી હાલીએ અને બપોર પછી સત્સંગ કરીએ અને એવી મજા કરીએ કે અમે એવી મજા આવી। અનોખી જ મજા આવી। અમને કોઈને થાક નથી કે કાંઈ અમને કોઈને કાંઈ થયું નથી। અમારા ફેરા 70 વર્ષના માજી છે, 65 વર્ષના માજી છે, 65 વર્ષના ભાઈ છે, અશોકભાઈ હિંગરાજિયા અમારા શ્રીમાન ઘરના છે। સરકાર અમે એને સરકાર કહીએ। હું અમે જામવાડી થી અમે નીકળ્યા હતા ને સવારે અમે 4 વાગે નીકળ્યા। પછી ભાણવર અમે પટેલ સમાજમાં વિશ્રામો લીધો અને ત્યાં જમ્યા ને પછી રાણ ખોખરી ત્યાં અને પછી રામરોટી આશ્રમે। બહુ સરસ પગયાત્રાનું કામ બહુ આ ભાઈનું હાથ છે। કર્મચારી આ બધા સ્વયંસેવકોને બહુ મજા આવે એવા છે। અને અમે જે બધાને હિંમત દેતા, કોઈ પાછળ રહી જતા એને હિંમત દેતા ને અમે ચાઈને પાછળ રહી જતા કે હાલો સુદામાને લેવા આવ્યા હતા એમ આપને લેવા આવે છે। એ હમો જ બેઠો છે, દાંત કાઢે છે આપણા હમું। એવી બધાને હિંમત આવી જતી, એવી સ્ફૂર્તિ કોઈના આમ ચહેરા ઉપર જરાય ઓલું ઝાખપ નહોતી કે અમે આટલું હાલીને આવ્યા એવી મારી દ્વારકાધીશની દયા હતી। અમે 140 કિલોમીટર હાલીને આવ્યા। ક્યાંયથી માણસો પગપાળા હાલીને આવે છે। આ દ્વારકાધીશની કેવી શ્રદ્ધા હશે કાળિયા ઠાકરની। જો અમારા ગાંધીનગર થી અમને સંઘ ફેરો થયો તો ગાંધીનગર થી હાલીને આવતા હતા। અને આ મોટી પૂનમ છે મુક્તાબેન, જોવો મુક્તાબેન ને કે જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। બહુ મજા આવે છે સંઘમાં। તમે જાણે તેમ હાલીને આવ્યા છો। મારી તમને શ્રી દ્વારકાધીશ બધાને હાજર નરવા રાખે અને બધાને બરકત આપે, કમાણીમાં લાભ આપે એવી આ પદયાત્રી જે ઉપાડનાર વ્યક્તિ છે જે દામજીભાઈ સુતરિયા જે શિક્ષક હતા તે આ સંઘ દર વર્ષે આવા ભગીરથ કાર્ય કરી રહ્યા છે। તો અમે જામવાડીથી 7 તારીખના નીકળ્યા છીએ અને પહેલો વિસામો ભાણવડ પટેલ સેવા સમાજ, બીજો વિસામો ભાણ ખોખરી ચામુંડા આશ્રમ, ત્રીજો વિસામો અમારો દ્વારકાધીશ આશ્રમ અને ચોથો વિસામો ચોકી અને 5મો વિસામો અમારો આ આંબા ભગતની જગ્યા। અમને આ આંબા ભગતની જગ્યા બહુ સરસ મજાની લાગે છે। રામરોટી આશ્રમ અને આંબા ભગતની જગ્યા અત્યારે અમને બહુ એકદમ સુંદર જગ્યા લાગે છે। તેમજ અમારા અતૂટ વિશ્વાસ અને અતૂટ શ્રદ્ધાથી અમે દ્વારકાધીશના દર્શન કાલે સવારે મંગળાના કરવાના છીએ। પૂનમ ભરાય અને બીજા નંબરમાં ભગવાન શ્રી દ્વારકાધીશ અમારી હૃદય વસી અને સૌને દર્શન આપશે એવી અમારી સર્વ વૈષ્ણવોને પ્રાર્થના। જય દ્વારકાધીશ। મારું મન છોડી દ્વારકામાં
દ્વારિકાના રસ્તા રળિયામણા દ્વારિકાના રસ્તા રળિયામણા રજયુગીને પવન થાય મારું મન દોડી દ્વારકામાં જાય રજયુગીને પવન થાય મારું મન દોડી દ્વારકામાં જાય દોડી દ્વારકામાં જાય મારું મન દોડી દ્વારકામાં જાય દ્વારિકાના દ્વારા તીરે રળિયામણા દ્વારિકાના દ્વારા તીરે રળિયામણા જજાગીને પાવન થાય મારું મન દોડી દ્વારકામાં જાય દજાગીને ગગન થાય મારું મન દોડી દ્વારકામાં જાય દોડી દ્વારકામાં જાય મારું મન દોડી દ્વારકામાં જાય દ્વારિકાના ગોમતી ઘાટ તીરે રળિયામણા દ્વારિકાના ગોમતી ઘાટ તીરે રળિયામણા નાયો દોડીને પાવન થાય મારું મન દોડી દ્વારકામાં જાય નાયો દોડીને પાવન થાય મારું મન દોડી દ્વારકામાં જાય દોડી દ્વારકામાં જાય મારું મન દોડી દ્વારકામાં જાય દ્વારિકાના મંદિર રળિયામણા દ્વારિકાના મંદિર રળિયામણા દર્શન કરીને પાવન થાય મારું મન દોડી દ્વારકામાં જાય દર્શન કરીને દર્શન થાય મારું મન દોડી દ્વારકામાં જાય દોડી દ્વારકામાં જાય મારું મન દોડી દ્વારકામાં જાય બોલો શ્રી ઉમિયા માતની આ રીતના અમે રોજ બપોર પછી સત્સંગ કરીએ અને એવો આનંદ મંગલ કરીએ અને સવારમાં પાછા વહેલા જો કાલે મોટામાં મોટી પૂનમ છે સવારે 3:30 અહીંથી ચાલતા થઈ જશું નાસ્તા ચા પાણી કરીને અને મંગળાના દર્શન કરી હાવ દ્વારકાધીશ ખુશાલ છે હાવ ખામો આવે એમ હાવ દાંત કાઢે છે અમારા હાવા કે આવે જ છે અમને કઈ જવાય ખાક જેવું મને ઘરે જાવું ગમતું નથી હું તો નિમિત્ત છું હું કાંઈ કરતો નથી ઉપરવાળો કરાવે અને સ્વયંસેવકો કરે ઉપરવાળો કરાવે અને સ્વયંસેવકો કરાવે હું કાંઈ નથી કરતો બાકી જે પ્રેરણા દ્વારકાધીશ આપે છે ખેલ
પદયાત્રાનો અનુભવ મેં તો પહેલી જ વાર લીધો છે, પણ ખરેખર પદયાત્રાનો આનંદ એ અલગ જ છે. તમારા સમૂહમાં રહેવાનો એક અલગ આનંદ આવે છે. બધા જુદા જુદા ગામથી આવેલા બહેનો ભાઈઓ, પણ 7 દિવસ અમે બધા સાથે રહ્યા અને જે આનંદ કર્યો છે ને એ તો ક્યારેય ભૂલાયો જ નથી. એટલે આવી યાત્રા કે ક્યાંય થતો હોય ને તો એમાં જરૂર જવું જોઈએ અને તમે એ આનંદ લ્યો ને તો જિંદગીમાં ક્યારેય તમે ભૂલશો જ નહીં. એટલે બધાને મને તો મારા અનુભવથી કહું છું કે આવો ક્યાંય સંઘ જાતો હોય તો જરૂર એનો લાભ લેજો. અમારા આ યાત્રા સંઘમાં અમને તો ખૂબ જ મજા આવી અને બહેનોએ ખૂબ સત્સંગ, આનંદ અને મોજ કરી છે. અને આવી મોજ કરવાનો આનંદ તમને પહેલી વખત ઘર છોડી અને 7 દિવસ જે અમે સાથે રહ્યા ને એ તો બહુ જ મજા આવી. અમને એવું થાય છે કે આ કહેવત છે ને કે રસ્યો રૂપાળો રંગ રેલીઓ, ઘેર જાવું ગમતું નથી. આજે દરેક બહેનોના મનમાં આ જ સવાલ છે કે હવે ઘરે જાશું ને તો થોડાક દિવસ તો આપણને ગમશે જ નહીં. આ માહોલ જ યાદ આવ્યા રાખશે. એટલે આપણે આવા કાર્યક્રમોમાં અવશ્ય જોડાવવું જોઈએ અને એ તમારા ઘર અને પરિવાર કરતાં અલગ જ આનંદ મળશે. તો હું તો મારા અનુભવથી કહું છું કે આ યાત્રાનો લાભ લેવો જોઈએ અને આવો આનંદ તમને ક્યાંય ના મળે એવો આનંદ અહીંયા મળે છે. તો આ ખરેખર એક ગોકુળિયું ગામ અને વ્રજમાં ગયા હોય એવો આનંદ અમને અનુભવ્યો છે. દરેક બહેનોને આ આનંદ વ્રજ અને ગોકુળિયું ઊભું કરી દીધું છે. બોલો દ્વારિકાધીશ કી જય.